રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીમાં આંશિક વધારો જોવા મળ્યો છે। 7 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે। રાજકોટમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું। ડીસામાં 11.3 ડિગ્રી, અમરેલીમાં 11.6 ડિગ્રી તો દાહોદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું। દીવમાં 11.9 ડિગ્રી, અમદાવાદમાં 12.8 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું। ત્યારે વડોદરામાં 13.8 ડિગ્રી, સુરતમાં 14.6 ડિગ્રી અને વેરાવળમાં 14.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે મૌલિક, હાલ રાજ્યમાં ઠંડીની શું સ્થિતિ જોવા મળી રહી છે? ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે ઠંડીને લઈને? બિલકુલ ધરતી જે રીતે રાજ્યમાં ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદ સહિત તમામ મહાનગરો અને ગુજરાતમાં ઠંડી છે તેનું જોર જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે ઠંડીના કારણે જે લોકો છે તે સવાર અને સાંજના સમયે ગરમ કપડાં પહેરીને ઘરની બહાર નીકળવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। આંકડા પર નજર કરીએ તો નલિયામાં સૌથી ઠંડુ શહેર છે તે રહ્યું છે। 7 ડિગ્રી જેટલું તાપમાન છે તે નલિયાનું રહ્યું છે। સાથે સાથે અન્ય શહેરોની વાત કરીએ તો રાજકોટનું 10.5, ભુજમાં 11.2 ડિગ્રી જેટલું તાપમાન છે તે રહ્યું છે। ડીસામાં 11.3, અમરેલીમાં 11.6 જેટલું તાપમાન છે તે જોવા મળી રહ્યું છે। આમ રાજ્યના અલગ અલગ શહેરો છે તેનું તાપમાન છે તે 15 ડિગ્રીથી પણ નીચે છે તે જોવા મળી રહ્યું છે। એટલે આ ઠંડીનો ચમકારો છે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જોવા છે તે મળી રહ્યો છે। હજુ પણ જે રીતે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે ગુજરાતમાં તો હવે ધીમે ધીમે તાપમાન વધવાની આગાહી છે, પરંતુ જે રીતે દેશની વાત કરીએ તો 29, 30 અને 31 તારીખ એટલે કે આવનારા 2 દિવસ સુધી હજુ પણ ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો છે મળશે। ખાસ કરીને ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાં ઠંડીનો ચમકારો છે 2 દિવસ સુધી જોવા મળશે। ગુજરાતમાં 2 થી 3 દિવસ સુધી હજુ થોડી ઠંડી છે તે જોવા મળશે અને ત્યારબાદ તાપમાનમાં વધારો થાય તે પ્રમાણેની શક્યતા છે તે પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જી મૌલિક, વિગત સાથે જોડા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે, તો આગામી સમયમાં હજુ પણ ઠંડી વધે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી।